જય શ્રી કૃષ્ણ. દિવાળી અને દેવ દિવાળીના તહેવારો પૂરા થઈ ગયા છે અને ગુલાબી ઠંડીની શરૂઆત પણ થઈ ગઈ છે. સાથે સાથે જ બજારમાં સરસ મજાની લીલી છમ ભાજીઓ મળી રહી છે. તો આજે હું મેથીની ભાજી અને લીલી ડુંગળીનું શાક બનાવવાની છું. તો આ શાકની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. મારો વિડીયો જોઈ અને જો તમને રેસીપી પસંદ આવે તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણી રેસીપી શરૂ કરીએ. આ શાક બનાવવા માટે મેં અહીં 2 લીલી ડુંગળીના કાંદાનો ભાગ અને પાનનો ભાગ લીધેલો છે. 15 થી 20 લસણની કળી અને મેથીની ભાજીને પણ ધોઈને ઝીણી સુધારી લીધી છે. આ સિવાય ચણાનો લોટ અને આપણા બેઝિક મસાલા જોઈશે. તો ચાલો આપણી રેસીપી શરૂ કરીએ. તો એના માટે એક જાડા તળિયાવાળા વાસણમાં લગભગ 1 મોટો ચમચો તેલ મૂકી અને જે ચણાનો લોટ છે જે 1.5 થી 2 મોટા ચમચા જેટલો છે એને આપણે ધીમા તાપે શેકી લેવાનો છે. હલાવતા લગભગ 2 જ મિનિટમાં બધો લોટ શેકાઈ જશે અને લોટમાંથી સુગંધ આવવા માંડે અને થોડો કલર ચેન્જ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પણ આ લોટને આપણે હંમેશા ધીમા તાપે જ શેકવાનો છે, નહીં તો તરત જ બ્રાઉન થઈ જશે. માટે લોટ શેકાઈ જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને ગેસ પર જ રહેવા દઈશું. અને સાથે એમાં 2 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર, સાથે થોડું મીઠું, ખાંડ અને ગરમ મસાલો ઉમેરી રહી છું. હવે આ શાકમાં તમે ગોળ પણ ઉમેરી શકો છો, પણ ગોળ અને ડુંગળી વિરુદ્ધ આહાર થઈ જાય એટલે મેં અહીં ગોળ લીધો નથી. અને બધા જ મસાલા દરેકના ઘરમાં જે ટેસ્ટ ખવાતા હોય એ પ્રમાણે લઈ શકે, એના માટે કોઈ પરફેક્ટ માપની જરૂર નથી. હવે આ બધા જ મસાલાને આપણે ચમચી વડે હલાવી અને લોટમાં મિક્સ કરી દઈએ, કારણ કે લોટ હજી ગરમ હશે એટલે હાથેથી મિક્સ કરવાનું નથી. ત્યાર પછી એક કુકરમાં ફરીથી 1.5 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે અને આ તેલ જ્યારે ગરમ થાય ત્યારે આપણે એમાં થોડી રાઈ ઉમેરી દઈશું. ફક્ત રાઈનો જ પહેલાં વઘાર કરવાનો છે. લસણની આખી કળીઓ શાકમાં ઉમેરવાની છે એટલે આપણે લસણનો વઘાર કરવાનો નથી. તો રાઈ ફૂટવા માંડે કે તરત જ આપણે એમાં થોડી હિંગ ઉમેરી દઈએ અને ત્યાર પછી જે આપણે શાક લીધું છે એમાંથી સૌથી પહેલાં લસણ અને જે કાંદાનો ભાગ છે એ ઉમેરી દઈશું. ત્યાર પછી લીલી ડુંગળીના પાન અને મેથીની ભાજી પણ ઉમેરી દેવાની છે. આ રીતે કરવાથી જ્યારે બધું શાક આપણે ઉમેરતા હોય એ દરમિયાન કાંદા અને લસણની કળીઓ તેલમાં સતળાઈ જશે. હવે આપણે આ ભાજી અને જે લસણ અને કાંદા ઉમેર્યા છે એ બધું હલાવી અને બરાબર મિક્સ કરી દઈએ. આ દરમિયાન ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. ધીમે ધીમે હલાવી અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યાર પછી આપણે એમાં પણ થોડી હળદર, લાલ મરચું પાવડર અને થોડું મીઠું ઉમેરવાનું છે કે જેથી ભાજી ઝડપથી ચડી જાય અને ભાજીમાં મીઠું પણ ભળી જાય. પણ વધારે પડતું મીઠું ઉમેરવાનું નથી, કારણ કે આપણે લોટ અને મસાલામાં મીઠું ઉમેરેલું છે. તો આ રીતે બરાબર બધું હલાવી અને ફરીથી મસાલા તેલમાં સતળાઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરી દેવાના છે અને સતત હલાવતા રહેવું જરૂરી છે, નહીં તો ભાજી બળી જશે. તો આ રીતે હલાવ્યા પછી આપણે લગભગ 2 ચમચા જેટલું પાણી એમાં ઉમેરવાનું છે. જુઓ, વધારે પાણી ઉમેરીશું તો શાક રસાદાર તૈયાર થશે. આ રીતે 2 ચમચા પાણી ઉમેરી અને બરાબર હલાવી લેવાનું અને ત્યાર પછી એને ફરીથી આપણે પાણી જરા ગરમ થાય અને એમાંથી વરાળ નીકળવાની શરૂ થાય ત્યારે આપણે જે લોટની અંદર મસાલા મિક્સ કરેલા છે એ મિશ્રણને આપણે ઉપર ભભરાવી દેવાનું છે. એને મિક્સ નથી કરવાનું કે એને દબાવીને પણ અંદર ઉમેરવાનું નથી. ફક્ત ઉપરથી આ રીતે ભભરાવીને ઉમેરી દઈએ
અને ત્યાર પછી ગેસનું ફ્લેમ ધીમી જ રાખવાની અને કુકરનું ઢાંકણ ઢાંકી અને ફક્ત 2 મિનિટ માટે આપણે વરાળથી શાકને સિજવા દેવાનું છે. અને ત્યાર પછી 10થી 15 મિનિટ પછી જ્યારે વરાળ નીકળી જાય અને કુકર ઠંડુ પડે એટલે ખોલી અને આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. તો ફક્ત 10 મિનિટની અંદર આપણું એકદમ ટેસ્ટી શાક તૈયાર છે. આ શાકને જો રોટલા અને ખીચડી સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકાય અને સાથે દાળ ભાત શાક અને રોટલી એવી રીતે પણ સર્વ કરી શકાય. આજે હું દાળ ભાત અને રોટલી સાથે શાકને સર્વ કરી રહી છું. તો જુઓ આ રીતે ગરમા ગરમ મેથીની ભાજી અને લીલી ડુંગળીનું લોટવાળું શાક તૈયાર છે. સાથે રોટલી, દાળ ભાત, લીલી હળદર, શેકેલા મરચા અને પાપડ, સાથે છાશ તો હોય જ. તો તૈયાર છે આપણું સરસ મજાનું ગુજરાતી થાળી જમવાનું. ચાલો આવો જમવા.